નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. તો લેંગ્વેજ ફંક્શનમાં આગળ વધીએ આપણે. હવે થોડીક જુદી રીત મેં અપનાવી લીધી છે તમારે જેમ. એમાં તમારે ખાલી કીવર્ડ જ યાદ રાખવાના. પહેલાંય મેં કીધું હતું આમ તો, પણ થોડાક અલગ કરી લીધા છે. એમાં પેલું લેંગ્વેજ ફંક્શન્સ આવશે, પછી કીવર્ડ્સ અને એક્ઝામ્પલ્સ. તમારે બસ આટલું જ યાદ રાખવાનું છે, એટલે તમે સહેલાઈથી કરી શકો. એમાં આપણે કોન્ટ્રાસ્ટ આવી ગયા. તો કોન્ટ્રાસ્ટ એટલે મિત્રો વિરોધાભાસ. હવે એના માટેના કીવર્ડ છે ધો, ઓલ્ધો, ઇવન ધો, ઇવન ઇફ, બટ, યેટ, સ્ટીલ, હાવેવર, એઝ, ઇન્સ્પાઇટ ઓફ અને ડિસ્પાઇટ. જો આટલા કીવર્ડ છે એ વાક્યમાં વપરાયેલા હોય તો એ વાક્ય છે શું બતાવે છે? કોન્ટ્રાસ્ટ બતાવે છે મિત્રો. આ ભૂલાવું ન જોઈએ. હવે એમાં એક્ઝામ્પલ્સ છે. એમાં પેલું જોઈએ તો કે ધો હી ઇઝ પુઅર, હી ઇઝ ઓનેસ્ટ. ધો છે વાક્યની શરૂઆતમાંય વાપરી શકાય અને વાક્યની વચ્ચે પણ વાપરી શકાય. કમ્પ્લીટ ધ સેન્ટેન્સમાં પણ આપણે ધોનો ઉપયોગ આવે છે. તો હી ઇઝ પુઅર, પુઅર એટલે ગરીબ છે. તે ગરીબ છે છતાં પણ હી ઇઝ ઓનેસ્ટ, તે કેવો છે? પ્રમાણિક છે. તો એમાં ધો વપરાણું શું બતાવે છે? આમ હોવા છતાં પણ તેમ છે, એટલા માટે વિરોધાભાસ બતાવે છે. ત્યાર પછી મિત્રો બીજું સેન્ટેન્સ છે ઇન્સ્પાઇટ ઓફ હિઝ સિકનેસ. ઇન્સ્પાઇટ ઓફનો ઉપયોગ થયો છે. ઇન્સ્પાઇટ ઓફ પછી મિત્રો હંમેશા પોઝેસિવ પ્રોનાઉન આવે. પોઝેસિવ પ્રોનાઉન એટલે કે જે માલિકી દર્શાવતું પ્રોનાઉન કહેવામાં આવે છે, સર્વનામ. તો ઇન્સ્પાઇટ ઓફ હિઝ સિકનેસ, તેની બીમારી હોવા છતાં પણ હી કમ ટુ ધ ઓફિસ, તે ઓફિસે આવ્યો. તે બીમાર હોવા છતાં પણ તે ઓફિસે આવ્યો, ઇન્સ્પાઇટ ઓફ. ત્યાર પછીનું સેન્ટેન્સ છે મિત્રો કે હોર્સ રન ફાસ્ટ યેટ હી લોસ્ટ ધ રેસ. હવે હોર્સ છે એ ઝડપથી દોડ્યો છતાં પણ એ રેસ છે હારી ગયો, એ ગેમ છે હારી ગયો. યેટ એટલે છતાંય. તો આ વાક્યો છે એ બધા શું બતાવે છે? કોન્ટ્રાસ્ટ બતાવે છે મિત્રો. ત્યાર પછીનું છે લેંગ્વેજ ફંક્શન એ રિઝલ્ટ એટલે પરિણામ બતાવે છે. હવે આપણે આ જોઈ ગયા છે વાક્ય. આપણે લેંગ્વેજ ફંક્શન શરૂ કર્યું ત્યારે સૌથી પહેલું એક્સપ્રેસિંગ અથવા શોવિંગ રિઝલ્ટ એ કરી ગયા. હવે એના માટેના કીવર્ડ છે સો. સો એટલે તેથી. શું થાય મિત્રો? સો. ત્યાર પછી ધેરફોર, ટુની સાથે ટુ આવે, TOO ટુની સાથે ટુ આવે. ત્યાર પછી ઇનફ ટુ, સો ધેટ અને સચ ધેટ. હવે આ બધા છે એ શું બતાવે છે? કે શોવિંગ અથવા એક્સપ્રેસિંગ રિઝલ્ટ. આટલા જો કીવર્ડ હોય તો એ સેન્ટેન્સ છે એ પરિણામ દર્શાવતું વાક્ય છે. ઉદાહરણો જોઈએ મિત્રો તો ધીસ બોક્સ ઇઝ ટુ હેવી ટુ લિફ્ટ. હવે TOOની સાથે મિત્રો હંમેશા ટુ વાળું ક્રિયાપદ આવે, TO2 વાળું. બરાબર છે. તો ધીસ બોક્સ, આ બોક્સ છે એ TOO ટુ એટલે વધારે પડતું અથવા અતિશય હેવી, ટુ લિફ્ટ ઊંચકવા માટે. આ બોક્સ છે વધારે પડતું ભારે છે. ત્યાર પછીનું સેન્ટેન્સ બાહુબલી વોઝ બ્રેવ ઇનફ ટુ ફાઇટ વિથ એનિમીઝ. બાહુબલી છે એ ઇનફ ટુનો ઉપયોગ થયો છે મિત્રો. ઇનફ સાથે પણ ક્રિયાપદ કેવું આવે? ટુ વાળું આવે. તો ટુ ફાઇટ આવી ગયું ને. બાહુબલી વોઝ બ્રેવ ઇનફ. ઇનફ એટલે પૂરતું અથવા પૂરતા પ્રમાણમાં. તો બાહુબલી છે એ
પૂરતા પ્રમાણમાં બહાદુર છે ટુ ફાઇટ વિથ એનિમીઝ સાથે લડવા માટે, દુશ્મનો સાથે લડવા માટે બાહુબલી પૂરતા પ્રમાણમાં બહાદુર છે એવું કહેવા માગે છે. ત્યાર પછી છે જય ઇઝ સો ક્લેવર ધેટ પરિણામદર્શક વાક્યમાં પણ સો ધેટ આપણે જોઈએ ને, તો જય ઇઝ સો ક્લેવર ધેટ જય છે એ એટલો હોશિયાર છે કે હી કેન પાસ એની એક્ઝામ, એ કોઈ પણ એક્ઝામ છે એ પાસ કરી શકે. તો મિત્રો આ વાક્યો અને કીવર્ડ છે એ શું બતાવે છે? એક્સપ્રેસિંગ અથવા શોવિંગ રિઝલ્ટ, પરિણામ બતાવે છે. ત્યાર પછી છે મેનર એટલે રીત. આપણે ઘણીવાર ટીચર કોઈ ખીજાય તો કહેતા હોય કે તમારામાં મેનર્સ છે, બરાબર છે. તો મેનર આપણે જોઈ ગયા, એ પણ મેનરમાં માત્ર બે જ કીવર્ડ છે મિત્રો, એક છે એઝ અને એક લાઈક. એઝ એટલે એઝના મિનિંગ ઘણા બધા થાય છે, પણ આપણે અહીંયા એઝ એટલે એના જેવું, જે આપણે પોઝિટિવ ડિગ્રીમાં જોઈએ છે ને એઝ એજ. અને લાઈક એટલે ગમવું પણ થાય મિત્રો, અને લાઈક એટલે એના જેવું પણ થાય. ઘણા વિદ્યાર્થી મિત્રો એમ કહેશે કે અહીં તો આપણે લાઈક એટલે ગમવું જ થાય, પણ એકને એક શબ્દને વળગી રહેવાનું નથી. તો અહીંયા સેન્ટેન્સ આપણે જોશું ઉદાહરણ તરીકે, તો શું છે? તો કે પ્રિયા ડાન્સ એઝ રેમો સજેસ્ટેડ. હવે પ્રિયા ડાન્સ કેવી રીતે કરે છે? તો કે એઝ, જેમ રેમોએ સજેસ્ટ કર્યું. રેમોએ સજેસ્ટેડ એટલે સૂચન કર્યું. રેમોએ જેમ સૂચન કર્યું એમ જ પ્રિયાએ ડાન્સ કર્યો એવું કીધું છે. એટલે એની જેમ જ એની રીત, એના જેમ જ રીત બતાવે છે. એટલા માટે એ શું છે કે શોવિંગ મેનર. પછી મનન રન્સ લાઈક મિલ્ખા સિંહ. તો મનન છે એ કેની જેમ દોડે છે? તો કે મિલ્ખા સિંહની જેમ, બરાબર છે. એની જેમ કરે છે, એટલા માટે એની જેમ દોડે છે, એટલે મેનર બતાવે છે. પછી હી સ્પીક્સ એઝ મોદીજી ડઝ. એ બોલે છે જેમ મોદીજી બોલે છે. એનું મિનિંગ અહીંયા ડઝ એટલે ડુ, એટલે અહીંયા ડઝ છે એ હીને માટે વપરાણું છે. હી છે ત્રીજો પુરુષ એકવચન છે, તો ડુ ન વપરાય, પણ શું વપરાય? ડઝ વપરાય. ક્રિયાપદના છેડે ઈએસ લાગે. તો મોદીજી સ્પીક્સ, મોદીજી બોલે છે. હી સ્પીક્સ, જે મોદીજી બોલે છે એની જેમ બોલે છે, એટલા માટે મિત્રો અહીંયા મેનર. તો યાદ રાખવાનું છે, એઝ અને લાઈક જે સેન્ટેન્સમાં વપરાણું હોય એ શું બતાવે છે? શોવિંગ મેનર. ત્યાર પછી મિત્રો છે આપણું આઈડેન્ટિફાઈ ફંક્શનમાં સપોઝિશન, જે એ પણ આપણે થઈ ગયું છે. સપોઝિશન એટલે ધારણા કરવી. એઝિફ, હંમેશા મેં તમને કીધું હતું કે બોર્ડમાં એઝિફ વાળું વાક્ય હંમેશા પૂછાય છે. આના કીવર્ડ પણ માત્ર બે જ છે, એઝિફ અને એઝ ધો. તો એઝ ધો વાળું વાક્ય આપણે નહોતું કર્યું. તો એઝિફ, જાણે કે, આપણે એમ કહીએ ને કે એ તો એવી રીતે ચાલે છે જાણે કે કોઈ હિરોઈન હોય, એવું આપણે બોલતા હોય પણ આપણને ખબર હોતી નથી. એઝિફ સાથે હંમેશા વીઆર આવે, બરાબર છે. તો હી સ્પીક્સ એઝિફ હી વર અમિતાભ બચ્ચન. એ એવી રીતે બોલે છે એઝિફ જાણે કે હી વર. મેં તમને કીધું છું કે એની સાથે હંમેશા એક વચન હોય કે બહુવચન હોય, WERE જ આવે, વોઝ નહીં આવે. એ એવી રીતે બોલે છે જાણે કે અમિતાભ બચ્ચન હોય. ત્યાર પછીનું સેન્ટેન્સ છે કે મિતા સિંગ્સ એઝ ઇફ શી વર લતાજી. મિતા એવી રીતે ગાય છે એઝ ઇફ, જાણે કે તેણી શું હોય? લતાજી હોય, બરાબર છે. તો અહીંયા એઝ ઇફનો ઉપયોગ થઈ ગયો છે મિત્રો. ત્યાર પછીનું ત્રીજું સેન્ટેન્સ છે હી લુકડ એઝ ધો ઇટ વોઝ ગોઈંગ ટુ રેન. ગોઈંગ ટુ મિત્રો થોડુંક આછું છે, છપાઈ ગયું છે, એટલા માટે હી લુકડ એઝ ધો. એ એવી રીતે જોવે છે
કે જાણે ઇટ વોઝ ગોઈંગ ટુ રેન, વરસાદ વરસી રહ્યો હોય. એઝ ધોનો મિનિંગ પણ મિત્રો જાણે કે થાય અને એઝ ઇફ બંનેનો અર્થ છે એક જ સરખો થાય, ધારણા કરવી. તો ત્યાર પછી છે મિત્રો આપણે એડવાઇસ અથવા સજેશન, સલાહ અથવા સૂચન. મિત્રો એ બધાને આપણે જોઈએ છે કે આપણે બધાને સલાહ આપતા હોય ને આપણને પણ બધા સલાહ બહુ આપતા હોય, સૂચન કરતા હોય. તો એના માટેના કીવર્ડ છે શુડ, ઓટ ટુ અને હેડ બેટર. જો મિત્રો હેડ બેટર છે એ આવે જ છે, તો શુડ છે. શુડ તમે જાણો છો કે શેલનું ભૂતકાળ શું થાય? શુડ થાય. પણ શુડ શું બતાવે છે? સલાહ અને સૂચન પણ બતાવે છે. અને બીજું છે ઓટ ટુ. ઓટ ટુ પણ મિત્રો સલાહ સૂચન કરવા માટે વપરાય છે, જે શુડ કરતાં વધારે ભારદર્શક છે અને મસ્ટ કરતાં ઓછું છે. એટલે શુડ અને મસ્ટ બંનેની વચ્ચેનું છે. અને હેડ બેટર એવું કહેવાય કે તે આવું કર્યું હોત તો વધારે સારું રહેત, ભૂતકાળમાં વપરાય છે. તો આ 3 કીવર્ડ છે મિત્રો સલાહ અને સૂચન દર્શાવે છે. જો સેન્ટેન્સ જોઈએ તો યુ શુડ કન્સલ્ટ અ ડૉક્ટર. સલાહ આપે છે, બીમાર હોય તો આપણને કોણ કે કોઈ એવી સલાહ આપે ને કે યુ શુડ કન્સલ્ટ અ ડૉક્ટર. કન્સલ્ટ એટલે સલાહ લેવી, તમારે ડૉક્ટરની સલાહ લેવી જોઈએ એવું કહે છે. ત્યાર પછી હિરલ ઓટ ટુ વર્ક હાર્ડ. શું કહે છે? હિરલને શું કરવું જોઈતું હતું? ઓટ ટુનો મિનિંગ કરવું જોઈતું હતું. શું કરવું જોઈતું હતું? કે વર્ક હાર્ડ. ઓટ ટુ કરવું જોઈતું હતું, જે શુડની જેમ જ છે પણ એના કરતાં થોડુંક વધારે ભારદર્શક છે. તો હિરલને સખત મહેનત કરવી જોઈતી હતી. આ પણ શું કરે છે? સલાહ બતાવે છે. વી હેડ બેટર સ્ટે ઇન અવર હોમ. અત્યારે કોરોના ચાલે છે એટલે વી હેડ બેટર સ્ટે, આપણે ઘરે રહીએ, સ્ટે ઇન અવર હોમ, આપણે આપણા ઘરમાં રહીએ તો વધારે સારું રહે. બરાબર છે? તો આ બધા 3 કીવર્ડ છે એ શું બતાવે છે? સલાહ અને સૂચન બતાવે છે મિત્રો. ત્યાર પછીનું લેંગ્વેજ ફંક્શન છે એ શું છે? તો કે પર્પઝ અથવા ઇન્ટેન્શન. આપણે કહીએ ને હેતુ અથવા ઈરાદો. ઇન્ટેન્શન એટલે ઈરાદો મિત્રો. તો આવા ખૂબ જ અગત્યનું લેંગ્વેજ ફંક્શન છે. એના કીવર્ડ છે શું છે? તો કે ઇન ઓર્ડર ટુ. ઇન ઓર્ડર ટુનો મિનિંગ થાય ના હેતુથી અથવા ના ઈરાદાથી. પછી ઇન ઓર્ડર ધેટ, એનો મિનિંગ પણ એ જ થશે, ના હેતુથી કે ઈરાદાથી. સો ધેટ, સો ધેટ છે એ એક્સપ્રેસિંગ રિઝલ્ટમાંય આવશે અને હેતુ ને ઈરાદામાંય આવશે. અને વિથ વ્યૂ ટુ, ના હેતુથી ના ઈરાદાથી, એવું આનું અર્થ થાય છે. બરાબર છે? તો આ 4 કીવર્ડ છે એ શું પર્પઝ અથવા ઇન્ટેન્શન બતાવે છે. એના એક ઉદાહરણો જોઈએ તો મિસ્ટર પટેલ વેન્ટ ટુ USA ઇન ઓર્ડર ટુ અર્ન મની. મિસ્ટર પટેલ છે એ ઇન ઓર્ડર ટુ એટલે ના હેતુથી ના ઈરાદાથી. શેના ઈરાદાથી? તો કે અર્ન મની, પૈસા કમાવાના હેતુથી મિસ્ટર પટેલ USA ગયા. વેન્ટ એટલે ગયા મિત્રો. બરાબર છે? ત્યાર પછી છે માય બ્રધર જોઈન આર્મી વિથ અ વ્યૂ ટુ સર્વિંગ ધ નેશન. જો મિત્રો ઇન ઓર્ડર ટુ પછી હંમેશા યાદ રાખવાનું છે તમારે કે ટુ વાળું ક્રિયાપદ આવે, ટુ અર્ન. અને બંનેમાં એ ફેરક છે, વિથ અ વ્યૂ ટુ પછી હંમેશા આઈએનજી વાળું જ રૂપ આવે છે. આ તમારે ખાલી જગ્યામાંય પૂછાય, MCQમાંય પૂછાય, ગ્રામરમાં અને કોમ્પિટિટિવ એક્ઝામમાંય પૂછાય છે. તો મિત્રો ઇન ઓર્ડર ટુ હંમેશા પછી ટુ અર્ન આવશે અને અહીંયા ટુ અર્નિંગ આવે જો વિથ અ વ્યૂ ટુ હોય તો માય બ્રધર જોઈન્ટ આર્મી વિથ અ વ્યૂ ટુ, મારો ભાઈ છે એ સર્વિંગ ધ નેશન. બરાબર? સર્વ ઉપરથી સર્વિંગ આવ્યું, તો રાષ્ટ્રની સેવા કરવાના ઈરાદાથી મારો ભાઈ છે કેમાં જોઈન થયો? આર્મીમાં થયો.
બરાબર છે. ત્યાર પછીનું સેન્ટેન્સ છે આઈ જોઈન્ડ એક્સેલન્સ એકેડેમી સો ધેટ આઈ કેન લર્ન ઇંગ્લિશ. જો સો ધેટ આવ્યું પણ એમાં રિઝલ્ટ બતાવતું હતું, જ્યારે આમાં હેતુ ઈરાદો બતાવે છે. વાક્યને સમજી લેવાનું, પછી આપણે એને આઈડેન્ટિફાઈ કરવાનું થશે. આઈ જોઈન્ટ એક્સેલન્સ એકેડમી, મેં એક્સેલન્સ એકેડમી જોઈન્ટ કર્યું સો ધેટ, જેથી કરીને હું આઈ કેન લર્ન ઇંગ્લિશ, હું ઇંગ્લિશ છે શીખી શકું. બરાબર છે. તો અહીંયા એ ઈરાદાથી એણે જોઈન્ટ કર્યું છે, એટલા માટે અહીંયા સો ધેટ છે શું બતાવે છે? પર્પઝ બતાવે છે અથવા ઇન્ટેન્શન બતાવે છે મિત્રો. ત્યાર પછી છે આપણે કે સપોઝિશન, ધારણા, એ થઈ ગયું છે. બરાબર છે. તો મિત્રો આટલું બરાબર યાદ રાખી લેવાનું છે, કેમ કે કમ્પ્લીટ ધ સેન્ટેન્સમાં 5 માર્ક્સનું ફંક્શન પૂછાય ગમે ત્યારે, એમાંથી એકાદ બે પૂછી લે. રિસ્પોન્ડ ટુ ધ સેન્ટેન્સમાં 4 માર્ક્સનું અને આઈડેન્ટિફાઈ ફંક્શનમાં 3 માર્ક્સનું બોર્ડની પરીક્ષામાં. એટલે ગમે એટલા માર્ક્સનું પૂછી લે. એટલે ફંક્શન છે આપણા ખૂબ જ અગત્યના છે. તો આવજો મિત્રો. થેન્ક યુ.